હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું। તો જે આથાવાળા ઢોકળા બનાવીએ છીએ એવા જ એકદમ પોચા રૂ જેવા અને અંદરથી એકદમ જાળીદાર અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટ એવા અને ફટાફટ બની જાય તેવા ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા બનાવવા માટે મેં એક વાટકો મગની દાળને 4 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખી હતી। તો આ પીળી દાળનો મેં ઉપયોગ કર્યો છે, પણ તમે જે લીલી ફોતરાવાળી દાળ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો। તો ઓછામાં ઓછી તમારે 3 કલાક દાળને પલાળવાની, અને જો તમારા આગળ સમય હોય તો તમારે 4 કલાક પલાળવાની। તો આ રીતના પલળી જાય એવી પલાળી પછી જે એનું એક્સ્ટ્રા પાણી છે એ બધું કાઢી લેવાનું છે। તો હવે આ દાળમાં માત્ર 1 થી 2 ચમચી જેટલું જ મેં પાણી રાખ્યું છે, બાકીનું બધું પાણી છે કાઢી લીધું છે। તો મગની દાળને આપણે એક મિક્સર જારમાં લેવાની છે। તો જે વાટકાના માપથી મગની દાળ પલાળી છે એ જ વાટકાના માપથી આપણે અડધો વાટકો ખાટું દહીં લેવાનું છે। તો તમારે છાશ કે પાણીનો ઉપયોગ કરવાનો નથી, પણ ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે। તીખાશ માટે આદુ મરચાં એડ કર્યા છે। તો આ ઢોકળા તીખા હશે તો ખાવાની ખૂબ મજા આવશે। તો હાથમાં લઈએ તો એકદમ સ્મૂથ ને પણ દરદરું પીસાય એ રીતે તમારે એને પીસવાનું છે। તો હવે આ ખીરું છે અને એક બાઉલની અંદર આપણે કાઢી લેશું, અને એકદમ જાળીદાર ઢોકળા બનાવવા માટે જે વાટકાના માપથી આપણે દાળ લીધી છે એ વાટકાના માપથી પા ભાગનો રવો લેવાનો છે, અને ચમચીના માપથી જોઈએ તો 4 ચમચી જેટલો મેં રવો લીધો છે। તો ચોથા ભાગનો રવો એડ કરવાથી ઢોકળા છે એકદમ જાળીદાર બને છે। તો 2 મિનિટ માટે આ રીતે એને સતત મિક્સ કરવાનું છે। આ રીતે હલાવવાથી હવાના કણ ભરાશે અને ઢોકળા છે એકદમ પોચા બનશે અને આથો પણ સરસ આવશે। તો આ રીતે 2 મિનિટ માટે ફેટી અને ઢાંકીને 1 કલાક માટે રાખવાનું છે। જો તમારા આગળ સમય હોય તો તમે 2 થી 3 કલાક પણ રાખી શકો, પણ ઓછામાં ઓછો તમારે 1 કલાક એને રાખવાનું। તો 1 કલાક થઈ ગયો છે અને આપણે જે રવો એડ કર્યો છે એકદમ સરસ ફૂલી ગયો। તો હવે આમાં આપણે બાકીના મસાલા એડ કરીશું। તો ખમણેલું ગાજર, અમેરિકન મકાઈ અને લીલા ધાણા એડ કર્યા છે। કલર માટે થોડો હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, થોડી ખાંડ અને અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું। અને જો તમે ઈનો એડ કરો તો તમારે 1 પેકેટ જે ફ્રૂટ સોળ ઈનો આવે છે એ એડ કરવાનો છે, અને 1 પાવડા જેટલું આપણે તેલ એડ કરીશું। તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે। તો તમારે અત્યારે પણ પાણી કે છાશનો ઉપયોગ કરવાનો નથી, અને જો તમારે બીજામાં કોઈ પણ શાકભાજી એડ કરવા હોય તો તમે આમાં બીજા કોઈ પણ શાકભાજી પણ એડ કરી શકો, અથવા પાલક મેથી એડ કરવા હોય તો એ પણ એડ કરી શકો। તો મિક્સ કરતાં આ રીતના તમારું ખીરું થવું જોઈએ। તો આ ઢોકળા છે એકદમ ખાટા મીઠા બને એના માટે મેં લીંબુનો રસ એડ કર્યો છે। તો એકદમ સરસ મિક્સ કરી અને આપણે આ ઢોકળા છે હું આ રીતની વાટકીમાં બનાવું છું। તો તેલથી ગ્રીસ કરી લેશું, અને અડધી વાટકી આપણે ખીરું ભરવાનું છે। તો વાટકી છે આખી નથી ભરવાની, ફૂલીને આખી વાટકી ભરાશે એટલે અડધી વાટકી તમારે ખીરું ભરવાનું છે। તો આ રીતના આપણે સેટ કરી ઢાંકીને 12 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે। તો ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લઈશું। તો સૂકા લસણની કળી લીધી છે અને તીખું મરચું લીધું છે, એને આપણે મિક્સર જારમાં આ રીતના અધકચરું વાટી લેવાનું છે। તો પેનમાં અડધા વાટકા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આખું જીરું અને જે આપણે લસણ વાટીને તૈયાર કર્યું છે એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી તમારે એને થોડી વાર માટે સાતળવાનું છે। અને મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું અને લીલા ધાણા એડ કર્યા છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અને અડધી મિનિટ માટે થવા દેશું। તો તેલનું પ્રમાણ મને ઓછું લાગતું હતું તો બીજું અડધા વાટકા જેટલું તેલ એડ કર્યું છે। તો કુલ 1 વાટકા જેટલું મેં તેલ એડ કર્યું છે। તો આ રીતની તેલવાળી ચટણી હશે લસણની તો ઢોકળા સાથે ખાવાની ખૂબ મજા આવશે। પણ જો તમને તેલ ઓછું ગમે તો ઓછું એડ કરવાનું। તો ગેસની ફ્લેમ સ્લો રાખી માત્ર 1 જ મિનિટ માટે તમારે આ ચટણીને થવા દેવાની છે। 1 મિનિટમાં ચટણી છે એ આ રીતના બનીને તૈયાર થઈ જશે। તો સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી આપણી સૂકા લસણની ચટણી બનીને તૈયાર છે। તો ત્યાં સુધીમાં આપણા જે ઢોકળા છે એને 12 મિનિટનો સમય થઈ ગયો છે। તો ખોલીને ચેક કરી લેશું। તો ચપ્પુથી આ રીતના ચેક કરી અને વાટકીને નીચે ઉતારી લેશું, અને આ ઢોકળાને 5 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે।
તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે ચપ્પુએથી ચમચેથી જે રીતે ફાવે તે રીતે ઢોકળા બહાર કાઢી લેવાના છે. તો એકદમ પોચા બન્યા છે, પણ વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આ રીતના આપણે વઘાર કરીશું. તો એક પેનમાં થોડું તેલ મૂક્યું છે, રાઈ, જીરું અને લીલા મરચાંના ટુકડા એડ કરી થોડી વાર માટે આ વઘારને થવા દેવાનો. રાઈ જીરું તતડી જાય પછી જે આપણે ઢોકળા છે એને આ રીતે ગોઠવી ગેસની ફ્લેમ મીડિયમ રાખી તમારે 2 મિનિટ માટે નીચેની સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાના. પછી ફેરવી પાછા 1 મિનિટ માટે થવા દેવાના છે. તો કુલ વઘારમાં તમારા ઢોકળાને 3 મિનિટ માટે થવા દેવાના. તો બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો આ રીતના તમને ગમે એ રીતે તમારે થોડા ક્રિસ્પી કરી અને આ ઢોકળાને આ રીતે તૈયાર કરવાના છે. તો સ્વાદમાં એકદમ ટેસ્ટ એવા બને છે. જે આપણે રેગ્યુલર ઢોકળા ખાઈએ છીએ એના કરતાં પણ સ્વાદ એકદમ ટેસ્ટ એવા બનશે. સાથે આપણે એકદમ ટેસ્ટ એવી સૂકા લસણની ચટણી પણ બનીને તૈયાર છે. તો આપણે તોડીને પણ જોઈ લઈએ તો એકદમ અંદરથી પોચા બન્યા છે, જાળીદાર બન્યા છે. તો ખાવાની ખૂબ મજા આવે તેવા ઇન્સ્ટન્ટ કોઈ ઝંઝટ વગર મગની દાળના એકદમ ટેસ્ટ એવા ઢોકળા આ રીતના બનીને તૈયાર થશે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને